હેલો નમસ્કાર। નવો મહિનો એટલે કે જૂન, તેની સાથે ઘણા ફેરફારો લઈને આવ્યો છે। આજે 6 ફેરફારો વિશે વાત કરીશું। તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો કર્યો છે। સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકે 1 જૂન 2025થી તેના એફડી પરના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે। સામાન્ય નાગરિકોને હવે એફડી પર 4થી લઈને 8.4% સુધીનું વ્યાજ મળશે। સેબીએ ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ માટે નવો કટ ઓફ સમય રજૂ કર્યો છે। હવે ઓફલાઈન વ્યવહારોનો સમય બપોરે 3 વાગ્યાનો રહેશે અને ઓનલાઈન વ્યવહારો માટે સાંજે 7 વાગ્યાનો રહેશે। ઈપીએફઓ જૂનમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈપીએફઓ 3.0ના ડ્રાફ્ટ મુજબ કર્મચારીઓને ટૂંક સમયમાં એટીએમ અને યુપીઆઈમાંથી સીધા પીએફના પૈસા ઉપાડવાની સુવિધા મળી શકે છે। એનપીસીએ નવો નિયમ લાગુ કર્યો છે, જેના હેઠળ યુપીઆઈ પેમેન્ટ કરતી સમયે યુઝરને માત્ર અલ્ટિમેટ બેનિફિશિયરી એટલે કે મૂળ રિસીવરનું બેન્કિંગ નામ જ દેખાશે। ક્યુઆર કે પછી ઓડિટ કરેલા નામ હવે દેખાશે નહીં। આ નિયમ 30 જૂન સુધી બધી જ યુપીઆઈ એપ્સને લાગુ કરવા પડશે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફના ભાવ ઘટાડ્યા છે। ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હીમાં એટીએફની કિંમત 2414.25 રૂપિયા ઘટીને 83,072.55 રૂપિયા પ્રતિ કિલો લીટર થઈ ગઈ છે। કિંમતોમાં આ ઘટાડાથી હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે। તો છે ના ઇન્ટરેસ્ટિંગ? કરો તમારા મિત્રોને પણ શેર અને તેમને પણ આપો માહિતી।